બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આજે અનુભવ વોલન્ટરી બ્લડ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો। અનેક આગેવાનો તેમજ ધાનેરા હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ હાજર રહ્યા હતા અને આ અનુભવ વોલન્ટરી બ્લડ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જોઈએ રિપોર્ટ હમીર સુથાર સાથે। આજે જ્યારે બ્લડ બેંકની ઓપનિંગ છે, જ્યારે સાહેબ યુવાનો માટે શું કહેવા માગું છું, જ્યારે રક્તદાન બિલકુલ ઓછું કરતા હોય, યુવાનોને રક્તદાન કરવું જોઈએ અને એનું કારણ એ છે કે લોહી આપણા શરીરમાં જે વધારાનું લોહી એ ઓટોમેટિક આપણા શરીરમાંથી નીકળી જાય અને આ સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં આપણે પાણી પીએ છીએ અને પાણી પેશાબ માટે નીકળી જાય, એ જ રીતે લોહી પણ દર 3 મહિને આપણા શરીરમાં નવું લોહી બની જાય છે। એટલે લોહી આપવાથી કોઈ પણ વ્યક્તિને નુકસાન જતું નથી અને પહેલા સમય એવો હતો કે લોહી કોઈને આપતા નહોતા, પરંતુ હવે તો ખૂબ જાગૃતિ આવી છે અને એક જે કહેવત છે કે કોઈ પણ બ્લડનું ડોનેશન કરવાથી એ મોટામાં મોટું દાન છે અને એ દાન કરવું જોઈએ। યુવાનોને પણ આ તબક્કે હું આહવાન કરું છું કે આપણા ધાનેરા તાલુકામાં અનુભવ બ્લડ બેંકનો શુભારંભ થયો છે અને શંકરભાઈ અને એમની ટીમ જ્યારે ખૂબ સારું કામ કરી રહી છે, ત્યારે એમને પૂરો સાથ સહયોગ આપીએ અને આપણે બ્લડનું ડોનેશન, લોહીનું દાન કરવામાં ક્યારેય પાછી પાની ન કરીએ। અહીંયા આપણી સાથે શંકરભાઈ છે। શંકરભાઈ, અહીંયા શું શું સુવિધા રહેશે અને કેવી રીતે બધું છે કામ? જો અનુભવ વોલન્ટરી બ્લડ બેંક આધુનિક સુવિધાથી સજ્જ કરી છે અમે, અને એમાં હોલ બ્લડ, પીસીવી, એફએફપી અને પ્લેલેટ એવી 4 સુવિધાઓ મળી રહેશે। અને જ્યારે પણ દર્દીના સગાને બ્લડ બેંકે બ્લડ લેવા આવશે ત્યારે અમે તાત્કાલિક એમને સંતોષપૂર્વક બ્લડ મળી રહે એની બધી સુવિધાઓ પૂરી પાડશું। એમાં કોઈ અમારી રીતે બીજી પણ જગ્યાએ કંઈ બ્લડની જરૂર પડશે તો પણ અમે એમને મદદરૂપ થશું અને અમારી એ જ કે કોઈ પણ દર્દી અહીંયા બ્લડ લેવા આવે એટલે સંતોષપૂર્વક જવાબ આપ મળશે અને એમને ટાઈમ ટુ ટાઈમ બ્લડ મળી રહેશે। ખરેખર શંકરભાઈ, તમે તો ખૂબ જ સારી સેવા કરી છે। હું ગામડામાં પણ જોતો હોઉં છું, જ્યારે પણ કોઈનો કોલ આવે કે શંકરભાઈ અમારે જ્યારે બ્લડની જરૂર છે, એટલે તમારી જે કામ કરી છે હું પણ નિભાવું છું। જ્યારે તમે જોઈ શકો છો અહીંયા ધાનેરા તાલુકાની અંદર જ્યારે બ્લડ બેંક ચાલુ કરવામાં આવી છે, એટલે એમનું પૂરેપૂરો તમે એડ્રેસ આપશો ખરી? હા, આપણી અનુભવ વોલન્ટરી બ્લડ બેંક વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, બીજા માળે જલારામ મંદિરની સામે, ડીસા હાઈવે, ધાનેરા। આપણી સાથે માંગીલાલ પટેલ પણ જોડાણા છે। સાહેબશ્રી, આજે ઓપનિંગ થઈ છે અને તમે શું કહેવા? ભાઈ શ્રી શંકરભાઈ, મહેન્દ્રભાઈ, સુરેશભાઈ લોકો સાથે મળીને દીપકભાઈ અનુભવ વોલન્ટરી બ્લડ બેંકનું આજે જે ઓપનિંગ કર્યું છે, ખરેખર આ વિસ્તાર માટે અને ધાનેરા સેન્ટર માટે ખૂબ સારું કામ છે। ઘણા ટાઈમથી માનવ સેવાનું પરોપકારનું કામ કરે છે। આમ તો કહેવાય કે લોહી એ બનતું નથી કોઈ માનવ મશીનથી કે કુદરતી રીતે બનતી આ વસ્તુ છે, પણ એને આપણે સંગ્રહી શકીએ છીએ અને લોહી આપવાથી ઓછું થતું નથી। જેમ વિદ્યા ઓછી નથી થતી એમ આપણે લોહી પણ આપીએ તે ઓછું નથી થતું। માટે દરેકને વિનંતી કરું છું કે આવી જે બેંકો માનવ સેવા કરે છે, પરોપકારની સેવા કરે છે, એ બેંકોનો કેમ્પ હોય ત્યારે આપણે કોઈના માટે, કોઈનો જીવ બચી જાય એના માટે આપણું થોડું લોહી આપીએ તો આ બેંકોને પણ કામ કરવામાં સવલત રહે અને એના થકી જ આ બેંકો ચાલતી હોય, એ સેવાનું કામ કરતા હોય તો આપણે પણ આપણું થોડું લોહી આપી અને કોઈનો જીવ બચાવી શકીએ। કોઈ સગર્ભા મહિલા હોય એનો જીવ બચી જાય, કોઈ નાનું બાળક હોય એનો જીવ બચી જાય, કોઈ અકસ્માત થયો હોય અને તાત્કાલિક લોહીની જરૂર પડે તો એનો પણ જીવ બચી જાય અને ક્યારેય યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તો આપણા દેશના સૈનિકો માટે પણ લોહી મળી રહે। માટે આ જે બેંક કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે એમનો આભાર પણ માનું છું કે આવા વિસ્તારમાં પણ એક સાહસ કરીને આવી કામગીરી કરે છે, તો ચારે ભાગીદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લોકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ લોકો જ્યારે પણ કોઈ કેમ્પ કરે, સામાજિક મેળાવડો હોય કે બીજું કોઈ કામગીરી હોય અને એ ટાઈમે આપણે એ કામને યાદ કરવા માટે, યાદગીરી કાયમી રાખવા માટે બ્લડ બેંકનું કેમ્પનું આયોજન કરી
અને આ બેંકોને પણ આપણે સધિયારો આપીએ એવી આજના તબકે વિનંતી કરું છું. ફરીથી આ ચારે ભાગીદારોને અનુભવ વોલન્ટરી બ્લડ બેંક ચાલુ કરવા માટે, ઓપનિંગ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. આપણા યુવાનો હજી રક્તદાન ઓછું કરી રહ્યા છે એટલે એક ડરનો માહોલ છે. એટલે આપ શું કહી શકો છો કે રક્તદાન કરવું જોઈએ અને આપણા યુવાન જો જોડાશે તો વધારે આ શક્તિનો આ જે બીમારી હશે એને પણ તકલીફ પડતી હશે એ પણ આજે ઊભો થશે. એના માટે તમે શું કહી શકો? આના માટે તો જે એ લોકોના અંદરનો ડર છે એને બહાર કાઢવો પડે અને એના માટે કાઉન્સલિંગ કરવું પડે. જે સામાજિક આગેવાન હોય, રાજકીય આગેવાનો હોય કે ડૉક્ટર હોય, એ લોહી આપવાથી શરીરમાં અશક્તિ નથી આવતી કે લોહી આપવાથી શરીરનું લોહી બીજે જ દિવસે એની ભરપાઈ કરી લે છે અને એટલું નવું બની જાય છે. ને તમે લોહી ના આપો તો એના એ રક્તકણો, શ્વેતકણો અને લોહી એ નાશ પામે છે. માટે કોઈ પણ લોહી આપતા હોય એમને કોઈ ડરવાની જરૂર નથી. વૈજ્ઞાનિક રીતે અને ડૉક્ટરોની રીતે સિદ્ધ થયેલું છે કે લોહી આપવામાંથી શરીરથી કોઈ અશક્તિ આવતી નથી અને જેની અશક્તિ હોય એનું આ લોકો બ્લડ સ્વીકારતા પણ નથી. ધારો કે 40 કે એના કરતાં ઓછું વજન હોય અને લોહીની ટકાવારી ઓછી હોય, એ વ્યક્તિ આવીને કહે કે મારું લોહી લો તો પણ આ લોકો લેશે નહીં. માટે દરેકને હું આ તબકે આહવાન કરું છું કે આપણા શરીરમાં લોહી હોય જ છે અને લોહીની ભરપાઈ થઈ જ જાય છે. માટે કોઈ પણ ડર રાખ્યા વગર આપણે રક્તદાન કરી શકીએ છીએ. રક્તદાન એ મહાદાન છે. આ હતા આપણા માંગીલાલ સાહેબ શ્રી, જ્યારે યુવાનોને પણ કહી રહ્યા છે કે જ્યારે તમે પણ એક રક્તદાન અને કોઈકની અમૂલ્ય જિંદગી પણ બચાવી શકો છો. અમીર સુધાર બનાસકાંઠા. આજે અહીંયા શું કામ આવ્યા હતા અને આજે શું હતું? આજે જે ધાનેરાના અંદર અનુભવ વોલન્ટરી બેંક બ્લડ બેંક ખોલવામાં આવી છે, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. અહીંયા આગળ જે બ્લડ તમે ડોનેટ પણ કરી શકો છો અને ઇમરજન્સી કોઈ કન્ડિશન હોય તો તમને બ્લડની અહીંયા તમને જરૂરત પણ પૂરી થઈ શકશે. રક્તદાન કરવું એક પ્રકારનું સેવાનું કામ છે, એટલા માટે તમારે રક્તદાન કરવું જોઈએ અને બીજા લોકોને પણ રક્તદાન કરવા માટે સમજાવવું જોઈએ. રક્તદાન કરવાથી શરીરમાં નવી એવી ઉર્જાનો તમને અનુભવ થાય છે અને તમારા શરીરના અંદર પણ તમને સારી એવી શક્તિનો અનુભવ થાય છે. એટલે દરેક લોકોએ રક્તદાન કરવું જોઈએ અને રક્તદાન કરવા માટે બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. મહિલાઓ ઘણી ડરે છે, અહીંયા હું જોઉં છું. મહિલાઓની પણ ઓછી જગ્યાએ. મહિલાઓ જે અહીંયા આગળ રક્તદાન કરતા ડરે છે, એમને રક્તદાન વિશે એ લોકોએ પણ જાણવું જોઈએ અને રક્તદાન કરવું જોઈએ અને સાથે સાથે બીજી મહિલાઓને પણ રક્તદાનથી થતા ફાયદાઓ વિશે સમજાવવું જોઈએ અને રક્તદાન કરી અને જે લોકોની જિંદગી તમે બચાવી શકો છો રક્તદાન દ્વારા. તમારી પણ લાઈફ તમે બચાવી શકો છો અને બીજા લોકોની પણ તમે જિંદગી બચાવી શકો છો. મહિલાઓને મારી નમ્ર વિનંતી છે કે તમે પણ આ કાર્યમાં જોડાવો અને બીજી બહેનોને પણ તમે સાથે લઈને આવો. શું નામ બેન તમારું? વસંતીબેન જાણ પોસ્ટ ઓફિસ. જ્યારે અહીંયા પોસ્ટ ઓફિસના જ્યારે અહીંયા બેન જોડાને બહુ સરસ વાત કરી છે કે બહોળી સંખ્યામાં મહિલાઓ પણ જોડાવો અને રક્તદાન કરો અને કોઈનો જીવ